હો હે તરપત તમે હું મને ફોન કર્યો? એ વાલજીભાઈ આમ જો ફોન એટલે કર્યો કે હાંજે ખેલ છે બરોબર ને. હવે બધાને કહી દીધેલું છે અને વોટ્સઅપમાં બધે જાહેર કરી દીધું કે હાંજે મોટા પાયે ખેલ છે એટલે પબ્લિક ફૂલ થાય એટલે ખેલની ટ્રેનિંગ અત્યારે રાખવાની છે. હા ટ્રેનિંગ એ તરપત સ્કેનિંગ ને હવે જવા દો ને, બધાના મોઢે જ છે, પછી હું છે સીધું ડાયરેક્ટ ટાટકવાનું જ તે હવે. એ ભાઈ ટ્રેનિંગ લેવી પડે. ઈ ઓલા વર્ષે રમ્યા ને એટલે આસપાસ થોડુંક પાકું કરીને હરખું ઓસપલે ક્યાં હરખા પાત્ર કર્યા હતા, કોઈ નહોતા કર્યા, ભૂલી જતા. એટલે આસપાસ છે ને મેં નક્કી કર્યું છે કે દિવસે ટ્રેનિંગ અને સાંજે ખેલ પાકો બરોબર ને. હા તરપત તો બરોબર છે, પણ અત્યારે ટ્રેનિંગ છે ને એ ગમે એમ થાય ને પણ તોય મેળ નહીં આવે, કારણ કે જો ગજુડો છે ને એ બહારગામ ગયેલો છે. હવે હાથ હાડા હાથ આવે તો પછી હું હવે ટ્રેનિંગ ખોટી લેવી. અરે પણ તો આ વાત ન દેવો ને, એને તાત્કાલિકમાં બોલાવો. હા હવે પણ ટ્રેનિંગ જ બંધ રાખજો ને, હું કોને ખોટે ખોટો બોલાવો હવે. એ ભાઈ ટ્રેનિંગ બેન નો રેવો, ટ્રેનિંગ તો લેવાની જ હતી. તો પણ મારી વાત સાંભળો, કા બધા ત્યાર છે કે કોઈ આવી નથી ગયું, નથી પથુભાઈ આવ્યા કે નથી હજી રાયજો આવ્યો, એ આમ ક્યાંથી ટ્રેનિંગ થઈ જવા નથી. રાયજન મેં ફોન કર્યો છે, મને કે સરપંચ થોડીક વાર લાગશે, હું સીધો વાલજીભાઈ ઘરે આવી છે મને કીધું છે. તો કાંઈ નહીં, એને આવવા દો પછી કાંઈ ખબર પડે. હવે આવી ગયો. એટલે આટલી બધી કેમ વાર લાગી? તે તો કીધું ને થોડીક વાર લાગશે એમ. એ સરપંચ તમને ખબર તો છે ને અમારી શેરીમાં તમે કેટલું પાણી આપો છો? અઠવાડિયે એક વાર આવે છે, પાણી તો ભરવું કે નહીં? પાણીનો પ્રોબ્લેમ આમાં ન હોય. તને હે ને અને આજ અત્યારે ટ્રેનિંગ રાખી છે, તને બધું પાકું છે કે? હા મારું પાત્ર પાકું જ છે. જો આમ હોવું જોઈએ, પાકું હોવું જોઈએ. ત્યાં પાછા ગજુડાને પાકું જ છે, તો પછી હાજે આવીને ભજવી નાખશે. ઈ માણસ અત્યારે હાજર નથી, બોલો શું કરવું? તો એ ભાઈ ગજુ બહાર ગયેલો છે, એટલે ટ્રેનિંગ નું શું કરવું ઈ તું કે વાલ. કઈ એને હાટું થઈને બંધ થોડી રખાય છે. એ કામ કરો ને, આ ગજુભાઈ નું પાત્ર આને આપી દો. હા બરોબર છે. એ રાજા ગજુ નું પાત્ર તું લઈ જાય. એ ગજુનું પાત્ર નગર શેઠ નું છે. હા જો હું નગર શેઠ બની જાવ પછી ઈ ભિખારી બનશે મારું પાત્ર. એ ભાઈ ઈ ભિખારી થોડો બને, પાત્ર તારું હતી અને ગજુ નું પાત્ર તારે, બે પાત્ર કરવાના. અત્યારે પ્રેક્ટિસ જ છે ને ખાલી. એટલે હાજે તો તમ તારી આવી જ જાય છે, એટલે ટ્રેનિંગ બુટો તારે ઘડી ઊભું રહેવાનું. હા હાલો ને તમારે કામ બચતું હોય તો. અને જો પથ્થુભાઈ ને મેં કીધું છે, પથ્થુભાઈ કે હે ને હું સીધો ના આવું છું, ટ્રેનિંગ છે ના જ આવે છે. હા તો બરોબર. આ તો કાંઈ વાંધો નહીં, હાલો રાજો લેવા ચાર હોય તો પછી બધું પૂરું જ છે. હાજે તો ગજુડો રમવાનો જ છે, ઈ ફાઇનલ છે તમ તારે. હા તો હાલો સીધા હવે ટ્રેનિંગ ચાલુ કરવી. હાલો હાલો. હાંભળો ભાઈઓ બહેનો વડીલો બાળકો યુવાનો બધા હાંભળો. આજે આપણે નાટક ભજવી બતાવવાનું છે. ઈ કેનું સરપંચ? એલા વાલજીભાઈ તમને કીધું તો છે, તમે પાકું નથી કીને આવ્યા. પણ ભૂલાઈ જાય ભાઈ આમાં. પથ્થુરિયો લૂંટારા નામનું નાટક. હા પથ્થુરિયો લૂંટારા નામનું નાટક ભજવી બતાવવાનું છે. અને હાંભળો ભાઈઓ, આપણે છે ને છેલ્લા દિવસે આપણે હવન રાખેલો છે અને બાળકોનું બટુક ભોજન પણ રાખેલું છે. એમની અંદર સરપંચ આપે છે 5 મણ દૂધ અને 1 ખાંડની બાસકી આપે છે સરપંચ. એ વાલજીભાઈ 5 મણ દૂધ ને 5 થેલી દૂધ કીધું તું અને 5 કિલો મોરસ કીધી હતી. હે સરપંચ, એ બધું થવા હવે મારી વાત સાંભળો. આમાં શું છે, હવે અહીંયા ક્યાં કોઈ પબ્લિક છે? આ શીખવાનું છે. હું એ ટ્રેનિંગ એની આપું છું, ત્યાં બોલવાની, આમ હાજે બોલવા થાય ને. એ મેં ખાલી 6 મોરસ નું કીધું તું કે 5 થેલી દૂધ અને 5 કિલો મોરસ. ક્યાં તો આખે કે બાસકી કરી દીધી 5 મણ દૂધ. એટલું બધું હું થોડો દઈ શકું. અહીંયા ભલે ને બોલો, તમારે ક્યાં જેવું ને. લાભ મૂકો ને, અહીંયા વસરા કવડે છે. હાલો આવજો બધા બરોબર ને. હા હાલો હવે આવે છે પથ્થુરિયો લૂંટારો. હું કોણ? સૂર્યો લૂંટારો. અરે રાજા હોય, પ્રધાન હોય, ચોર હોય કે સિપાહી, મારા જંગલમાં આવશે એટલે હું એને લૂંટીને જ રહીશ. અરે માણસ શું, મારા જંગલમાં ચકલું આવશે તો એ ચકલા નહીં હું લૂંટી રહીશ. અત્યારે કોઈ જંગલમાં દેખાતું નથી. હું છે ને ઝાડવા વાહે હંતાઈ જાઉં. જેવું કોઈ મારી નજરે ચડ્યું છે ને એને હું લૂંટી લેવાનો છું. હંતાઈ જાઉં. હા સરપંચ. નગર શેઠ આવ્યા, નગર શેઠ. હા નગર છે આવ્યો. સાંભળો હા કહેવાય છે દિવાળીનો મહિનો હાલે છે, પણ અહીંયા તો ઉપાધિનો મહિનો છે. પણ કાંઈ છે નહીં ધંધામાં. આ થોડા ઘણા આમાં ઘરેણા પડ્યા છે અને અંધારું થઈ ગયા છે, પેઢીએ મોડું થઈ ગયું થોડું. કહેવાય છે કે અહીંયા એક પથ્થુરિયો લૂંટારો રહેશે, પણ અત્યારે દેખાતો નથી. હાલ હંતા તો નીકળી જાવ આવે પેલા. ઓ નગર શેઠ, ક્યાં ભાગ્યા તમે? ક્યાંય નહીં
તો પાછળ હું અંતાડો છો એ કાંઈ નહીં હવે એમાં છોકરા હાટુ સપના લીધા છે. હવે નગર શેઠ હું પથ્થરીઓ લૂંટાતો છું. તમારી જેવા છે ને કેટલાય શેઠ ને મેં લૂંટેલા છે. અંદરથી છે ને જે કાંઈ ખજાનો હોય ને એ પ્રેમથી મને આપી દો, અહીંથી જીવતું જવું હોય તો. આજ રાખો. એ કાંઈ નથી કહું તો શું કાંઈ નથી. તો એમાં છે હું ચપ્પલ લીધા છે છોકરા હાટુ. હવે શેઠ ખોટું બોલો માં. તમારી જેવા છે ને પેઢીઓ હાકે છે. અંદર છે ને સંપલા ન હોય, જે હોય એ કાઢો અંદરથી. અરે ડાકુભાઈ, લૂંટારા ભાઈ, પેઢીઓ કહેવાની હવે કાંઈ નથી હાલતું, કાંઈ નથી હાલતું. નથી હાલતું કાંઈ? નહીં. એક મિનિટ હો. હા. બરોબર મારો છે ને સરપંચ? એ પથ્થુભાઈ તમને ક્યાં હરખું આવડે છે? જો તમે લે કેમ હું થયો? હવે તમને આવડતું જ નથી મારતા. જો સાબુક છે કે નહીં, હા. આમ પકડવાનું હોય, હા. આમ બરોબર. હા. અને પછી છે ને ઓય, એ સરપંચ. જો, સાબુક આવી રીતના વાગવું જો, ફટાકો બોલવો છે, એ જોજો. હું try કરું. હા ભાઈ આમ. એ આ જો સરપંચ આમ પકડી હા. અને એ બરોબર. ફટાકો બોલો. એ હવે નગર શેઠ નું ભાષણ છે, હાલો. કાઢી નાખો જવાઈ. આપી દઉં છું. આ. હવે ન મારતા. વાહ ભાઈ વાહ, એક તો લૂંટાઈ ગયો છે. હવે પાછો અંતાઈ જાવ. બીજો જે કોઈ આવે ને એને લૂંટી લેવાનો છું. આ પથ્થરીઓ લૂંટારાથી કોઈ નહીં બચી શકે. વાહ ભાઈ વાહ, એ પથ્થુભાઈ એક નંબર પાત્ર કીધું. એક નંબર ભજવું હો બાકી હવે બીજા રસ્તે ગયા છે અને હવે કોનો વારો છે સરપંચ ઈ કયો. હવે હે ને ભિખારી નો વારો છે. ભિખારી હે ને આ માર્ગમાં જ નીકળવાનો છે. એ સરપંચ હું આ? હવે પૂરું ને. એ પુરુષ છે નું, આ તો તે ગજુનું પાત્ર કર્યું હો. હજી તારું પાત્ર ભિખારી નું બાકી છે. હવે એ પણ સાબુક બહુ વાગે છે. એલા એ ભાઈ, આ તો ટ્રેનિંગ છે ના. તમને હે ને હળું હળું મારશું, પથ્થુભાઈ ને કહી દઈશ. અને અમે ત્યાં સરપંચ ઈ તો અહીંયા એને સાબુ ખવાય ને આ તો ગધુડાને ખાવાના છે ને સાબુ. તો હું સાચું. તારે ભિખારી બની જા કાયકા, બરોબર ને? જો ભિખારી જેવો લાગવો જો પાછો. હા. હા, આ પાછો હે ને સસમા બસમા પહેરીને વહી આવે એમ છે. એ સરપંચ ધોઈ નાખો ને ઓલાને. હા ગમે એ. ભાઈ હવે તને ભિખારી બનવા ગયો છો, હરકર હબા કાપાડી દેજો. હા બરોબર જ છે. એમાં કાંઈક મારો વારો આવવા દીજો. અરે આલજો ને તમે હોજવાડી દેજો. ના પછી વાત તમ તારે અત્યારે રાખો. આવે તારે ભિખારી બન્યો હાલો. આગળ ખંતાઈ જાવ, જાવ હવે. જાઓ. એ હાલો, હવે ભિખારી આવે છે. એ આગળ વધ, અહીંથી જ શરૂઆત કરવાની. વેજ આગળ આમ. એ 5-10 રૂપિયા આપો. અહીંયા નો માગવાનું હોય આમ આગળ જા. હવે હું લોકો મારી આગળ માગે. એ ભાઈ ઓલપન શેરી વટ, ઓલપન શેરી માલ. હા એમ આમ હાલો અમે. અરે આ ગામમાં માગી ભીખ કોઈ 1 રૂપિયો નથી આપતું. હાલ બાજુના ગામમાં વયો જાવ. થોડુંક જંગલ આવશે પણ વટીને વયો જાય. એલા જાલો દે. પથ્થરીઓ લૂંટારો. એલા એ હું ક્યાં તો પથ્થરીઓ કરતો તો મારી ભૂલ તો સુધારાવો. એલા ભાઈ તમને કહેવાનું જ હતું કે કારું ના પથ્થુરિયો. હું પણ તમે સોંટ્યા હરકું બોલજો વાસપાલે. હા હવે ભૂલ તો સુધારતા હો તમે. એ ભિખારી તારી પાસે જે કાંઈ હોય ઈ મને આપી દે. અરે મારી પાસે પહેરવા લુગડા નથી, હું આપી દઉં તમને. મારી સામું બોલે છો? પથ્થરિયા લૂંટારા સામું બોલે છો? રાવલ જે કાંઈ હોય ઈ આપી દે, બાકી તને છે ને આ જંગલમાંથી જીવતો નહીં જવા દો. બરોબર છે ને સરપંચ? એક નંબર. હવે આ ગામમાં ત્યાં 2-3 રૂપિયા મળ્યા છે, બીજું કઈ નથી મારી પાસે. આપી દે ઈ રૂપિયા. ચાલો 3 રૂપિયા લાવ. હા બા એમ મારા જંગલ માંથી આવ્યો એટલે હું છે ને એને લૂંટી શકતે, સમજી ગયો? અને હવે છે ને હવે છે ને મારા જંગલમાં ફરીવાર દેખાતો નહીં તો એ પથુભાઈ એક નંબર હો. બા આમાં તો પણ ઢીબી જ નાખવાનો એને. ટીપી જ નાખવાનો છે. એ સરપંચ હવે એના પાત્ર પૂરા થઈ ગયા છે હો, સંભાળી લેજો. આ સરપંચ હો. હવે પૂરું આજનું. એ શેનું પૂરું? હવે 2 પાત્ર તો કર્યા મેં. એલા ભાઈ હવે હે ને એક પાત્ર બાકી છે, ઈ કન્યાક ને તો મારે બનવું ને. તારે ખાલી મુખી બનવાનું છે. મૂકી મારું પાત્ર મુખી નું હોય ને ઈ તારે પાત્ર ભરી બચવાનું, બરોબર ને? અને પાત્રમાં તો એક નંબર હો, પણ તારી પાસે કળા હારી છે હો ભાઈ. ગામના મુખીમાં તો માર ખાવાનું નહીં આવે ને. એલા ભાઈ મુખી કોને કહેવાય? હા છે પુતું આમ જો એ લાલ ધીમસા કરી નાખ્યા. પથુભાઈ ને કેવું પડશે, ઓછ મારા બૈરાને પૂછે નથી. જોવો તો ખરો, ભરોજો પાડી આ તો દીધી. કાંઈ વાંધો નહીં. હવે તો એને પહેલું છે ને હવે મુખી બની ના જાતા. મુખી.
હાલો હવે આવે છે ગામનો મુખી. કોણ કે હું ગામનો મુખી? મારી રજા વગર ગામમાં એક ચકલી ન ફરકે. વાહ મુખી વાહ, એક નંબર હો. પણ હા, પેલા ગામમાં જમીનની વાત થઈ હતી, કેવી છે એમ જોતો આવું. હું કોણ? પથ્થુરિયો લૂંટારો. આવ આવ મુખી, આજે તું મારા જંગલમાં આવ્યો એમ ને મારી પાસે લૂંટાવા? એ આવલો પથ્થુરિયો ડાકુ કે તમે? હા હું. પહેલી વાર જોયા તમને. એ મુખી, તારી પાસે જે કાંઈ હોય ને એ પ્રેમથી મને આપી દે, અહીંથી જીવતું જવું હોય તો. એ હવે તારે જીવતું જવું હોય તો હોય જા. આ પાડોશી ગામનો હું છે ને મુખી સોય તો ખબર છે ને. હવે મુખી વાળી મને તું કરે બોલા? ઓય બાબા, ઓય બાબા, ઓય બાબા. એ સરપંચ, એ મુખી તું તારા ગામ નો હો, અહીંયા જંગલમાં તો છે ને મુખી બુખી કોઈ નો હાલે. એ રાજા, હા, આમાં લખેલું જ નથી. મુખી બાપાને સામું થવાનું આવે, એનું સન્માન કરવું પડે. તો મનમાં આવે એમ ફાકમાં ઠોક ઠોક એને ઠોકો. એ પણ મારે છે કેટલું બધું ભાઈ, ઈ તો જોવો તમે. એ ભાઈ પાતળા લીધું છે ને તો માર તો ખાવા પડે હો, ખોટા નાટક કેદમાં. હા, મારું પાત્ર થોડું છે, આ તો સરપંચ નું છે. એ ભાઈ હાલ ને છાનવાના નાટક કેદમાં. હા, એ ભાઈ શરૂ કરો શરૂ કરો. આઈ જાઓ વાલજીભાઈ. હા એ ભાઈ. મુખી પ્રેમથી કહું છું, જે કાંઈ હોય એ આપી દે, બાકી છે ને આ ગોળી હગી નહીં થાય. એ આગુ રાખો, આગુ રાખો. મારી પાસે કાંઈ નથી, બસ. હજી હજી ઓય, ઓય, ઓય. આપું છું, આપું છું, આપું છું. લાવ લાવ. સરપંચ પૈસા લાવતા ભૂલી ગયો. એ રાજા, તું ગામનો મુખી બનેલો છો, ઓલા પૈસા ખોટા હોય ને તાર ખિસ્સામાં રાખવાના હતા. એ સરપંચ, એ ખોટા પૈસા તો મંદિરે પડ્યા હોય, અહીંયા થોડા હોય. એમ કરો, અત્યારે તમારે આગળ 10,000 હોય ને, હાસા આપો. એ હાસા થોડા દેવાના હોય હવે. એ સરપંચ એને મારી થાય એક્શન હારી થાય, હાસા પૈસા હાથમાં હોય ને તો. આ તે કાંઈ વાંધો નહીં, હાસા દો બરોબર ને. હા હાલે 10,000 નો ડોટો બરોબર ને. હા હા. લે લૂંટારા ભાઈ. મુખી, એ મારો હાર. ભાઈજી જો રાજ્યો સરપંચ. એ સરપંચ. લા આયા ધ્યાન જો ને સરપંચ. ઓય. એ હું છે હવે? કેમ પણ સરપંચ, રાજ્યને મારી મારીને હોજવાડી દીધો ને, કેવો ભાગી ગયો. એ ભાઈ તમારે રાજાને મારવામાં 10,000 હાસા લઈને જોઈ. હે?